ભગવાનના ભક્તો, આમાં ઘણા બધા અમીર ભક્તો બેઠા છે અને ખાસ ભલામણ કરું છું, ઠાકોરજી જેને સારો સમય આપે ને એ વ્યક્તિ ક્યારેક નિરાધાર ગરીબ પોતાનો દરવાજો ખટખટાવે ને ત્યારે દરવાજાને ખોલજો, કોઈ ગરીબની આતડીને ઠારજો, ગરીબની આતડીને ઠારશો. કારણ કે સમય અને સંજોગ બધાનો એક સરખો હોતો નથી. ન તો દુનિયાની એવી રીતિ છે, નાણા વિનાનો નાથિયો નાણે નાથાલાલ, નાથાલાલ નાથાલાલ થતું હોય પણ ક્યાં સુધી? સમય સંજોગ સાનુકૂળ છે ત્યાં સુધી. પછી કોઈ નાથિયો કહીને પણ બોલાવા તૈયાર ન થાય. ભગવાનના ભક્તો, કવિ કાગના શબ્દો જિંદગી આખી અંદર કોતરી રાખજો. માનવીની પાસે કોઈ માનવી નો આવે રે, માનવીની પાસે કોઈ માનવી નો આવે રે, હજી તારા દિવસની પાસે કોઈ દુખી આવે રે, બને તો થોડું આપશે રે. આ જગતમાં માણસને કોણ ઓળખે? શું માણસની વેલ્યુ છે? યાદ રાખજો, માણસની કિંમત નથી, માણસના સમયની કિંમત છે. અને ભગવાનના ભક્તો, જ્યારે ઠાકોરજી સમય આપે ને ત્યારે સમયને વધાવી લેજો, સમયને વધાવી લેજો. ફક્ત પોતાનું નહીં કરતા, પોતાને હાથે અનંતનું થાય એવું કરતા શીખજો, અનંતનું થાય એવું કરતા શીખજો. પ્રાપ્ત થયેલી સંપત્તિનો સદવ્યય કરતા શીખજો, સદવ્યય કરતા શીખજો. વીવડાને ઉલેછા પછી વીવડો કદી ખાલી ન થાય. અને યાદ રાખજો, ન ઉલેછે ને તો એક ઇંચ પાણી અધ્ધર ન ચડે, અંદર જીવાત પડે, મેલું ગંદુ થઈ જાય. એમ પોતાની સંપત્તિનો જો સદવ્યય ન કરે, યાદ રાખજો, એ મલિન બનેલી સંપત્તિ પોતાના સંતાનો વાપરશે તો સંતાનો પણ મલિન વિચારવાળા થશે. પોતાની ધન સંપત્તિનો સદવ્યય કરજો, સદવ્યય કરશો. એમાં કોઈ નિરાધાર બિચારો તમારા આંગણે ઉભો રહે, એનું કાંડું પકડશો. નહીતર જગતની રીતિ છે, સાનુકૂળ દેશકાળમાં હાવ હાથનું કાંડું પકડે ને પ્રતિકૂળ દેશકાળમાં પગનું કાંડું પકડીને હેઠો પછાડે. અરે બિચારો હાથ લાંબો કરે કાંડું પકડવાને બદલે કાપી નાખે, કાપી નાખે. તમે જોશો દુનિયાની રીતિ છે. બિચારો ગરીબ નિરાધાર પોતાની ઘેરે કાંઈ પ્રસંગ આવ્યો છે, માતા પિતા બીમાર થયા છે, કોઈ સંજોગમાં ભીડમાં આવ્યો છે, અમીરની પાસે જઈને એમ કે મને 10-20 હજાર રૂપિયા આપો ને. હા ભાઈ 3% લાગશે, પણ ઓલાને 2% આપો, યાને હું પોહાય એમ આપું, તારે જોતા ગરજ છે બોલ 3% લાગશે. અને એમને નહીં મળે, દાગીનો આપી જા. મજબૂર માણસ બિચારો શું કરે? 10,000 રૂપિયા આપીને 25,000 નો દાગીનો, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ કરીને પડાવી લે. 2 લાખ રૂપિયા આપીને 5 લાખનું મકાન પડાવી લેશે. 5-10 લાખ રૂપિયા આપીને 20-25 લાખની જમીન પડાવી લેશે. ગરીબ તો બિચારો શું કરવાનો? શું કરવાનો? પણ યાદ રાખજો, આવા પ્રસંગ ચાલતા હશે અને ગરીબની નારીનો દાગીનો અમીરની નારી પહેરીને આવશે. ગરીબની નારી અમીરની નારીમાં એ દાગીનો ગળામાં જ્યારે જોશે ને તેની આતરડી કકળશે, આતરડી કકળશે. અને યાદ રાખજો, ગરીબની આતરડી કકળશે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 11મા વચનામૃતમાં લખે, ગરીબને દુભે એનો જીવ નાશ પામી જાય. ગરીબની આતરડી કકળશે, 7 પેઢીનું નખોદ કાઢી નાખશે, નખોદ. દીકરીએ દીવો નહીં રહેવા દે, દીકરીએ દીવો નહીં રહેવા દે. માટે ખાસ કહું છું, જિંદગીમાં ભૂલ કરશો નહીં.